સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં ખાસ કરીને ઘણા બધી વિદ્યાર્થીના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે સર અમે આગળના રાઉન્ડનો વેઇટ કરીએ કે નહીં, અથવા તો આગળના રાઉન્ડમાં વેઇટ કરીએ તો શું અમને ફાયદો થશે, નુકસાન થઈ છે, અમને પ્રથમ રાઉન્ડમાં અથવા સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ સીટ અલોટ થઈ જાય છે તો અમારે કન્ફર્મ કરવી જોઈએ કે નહીં. અમારો પ્લાન છે ફક્ત મેડિકલ કોલેજોમાં જ એડમિશન લેવાનો છે, તો શું અમે આયુર્વેદિકને બેકઅપ પ્લાન તરીકે રાખીએ કે નહીં, એવા ઘણા બધી પ્રશ્નો છે તે વિદ્યાર્થી દ્વારા અને વાલી દ્વારા પૂછવામાં આવતા હોય છે. તો આ વિડીયોમાં હું જે ગયા વર્ષોનો ડેટા છે એ પણ તમને શો કરીશ અને આ વર્ષે જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે એમાં ઘણા બધી ચેન્જીસ થયા છે, તો શું સીટો વેકેન્ટ રહેશે કે નહીં, અથવા તો તમારે આગળના રાઉન્ડનો વેઇટ કરવો જોઈએ કે નહીં, એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપવાના છીએ. અને જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે એડમિશન લેવાના હોય એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટેની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સ્કોલરશિપ માટેની રેગ્યુલર અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, કારણ કે નાની નાની અપડેટ આવતી હશે એના પર હું વિડીયો નહીં બનાવીશ, અને તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તો અહીંયા પહેલાં જે પણ 2022માં 23માં જે પણ વેકેન્ટ સીટો રહી ગઈ હતી, કેન્સલ સીટો રહી ગઈ હતી, એની માહિતી આપું જેથી કરીને તમને એ ખ્યાલ આવશે કે શું આગળના રાઉન્ડમાં પણ સીટો વેકેન્ટ રહેશે કે નહીં, અથવા તો આ વર્ષે જે માહિતી છે એ પણ હું તમને સમજાવીશ. એક મહત્ત્વની વસ્તુ અહીંયા તમને કહી દઉં તો આ વર્ષમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે અલગ અલગ કાઉન્સેલિંગ પ્રોસેસ કરવામાં આવી છે. 2023માં પણ અલગ અલગ હતી, પરંતુ તમારી ફી છે એક જ ભરવાની રહેતી હતી, એટલે કે મેડિકલની ફી છે તમારે આયુર્વેદિકમાં પણ ટ્રાન્સફર છે તે થતી હતી. પરંતુ આ વર્ષે તમારી મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક, હોમિયોપેથિક માટેની જે રાઉન્ડની પ્રોસેસ છે એ અલગ અલગ જ કરી દેવામાં આવી છે. તો અહીંયા જે 2022નો ડેટા હું તમને બતાવું તો રાઉન્ડ 2માં જે કેન્સલ સીટો હતી મેડિકલ અને ડેન્ટલ માટે, એ રાઉન્ડ 2 માટે 45 હતી, અને જે નોન રિપોર્ટેડ સીટો છે એ 1449 મેડિકલ અને ડેન્ટલ માટે હતી, અને ઓલ એટલે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે રાઉન્ડ 2માં 2552 સીટો છે તે વેકેન્ટ રહી ગઈ હતી. આ વર્ષે પણ જે વેકેન્ટ સીટો રહી ગઈ છે એની પીડીએફ ઓલરેડી વેબસાઇટમાં આપી દેવામાં આવી છે, અને જે કેન્સલ સીટો થશે એની પીડીએફ પણ છે એ તમારું સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે મેડિકલ, ડેન્ટલ માટે, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે, ત્યારે એની પીડીએફ છે વેબસાઇટમાં આવી જતી હોય છે. જે પણ વિદ્યાર્થીઓને આયુર્વેદિકમાં કોઈ ગવર્મેન્ટ કોલેજ કે સારી કોલેજ મળી ગઈ હોય તો એ વિદ્યાર્થીઓ છે એ પણ મેડિકલ, ડેન્ટલની સીટો છોડીને ત્યાર પછી આયુર્વેદિક, હોમિયોપેથિકમાં એડમિશન લેશે, એટલે એ સીટો પણ તમારી વેકેન્ટ રહી જશે. જે પણ તમારી કોલેજ વાઇઝ સીટો વેકેન્ટ રહી જતી હોય છે એની જે પણ પીડીએફ છે અમારા પેર પ્લાન યુઝરને અમે મોકલી દેતા હોય છે. તો જો તમારે પણ અમારા પ્લેયર પ્લાનમાં જોડાવવું હોય તો જેમ બને એમ તમે જલ્દી કરો, જેથી કરીને સેકન્ડ અને થર્ડ રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો રાઉન્ડ છે તે રહેશે. તો 2022માં જે વેકેન્ટ સીટો રહી ગઈ હતી એ 1499 મેડિકલ, ડેન્ટલ માટે હતી, જ્યારે ઓલ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથિક માટે 2552 હતી. રાઉન્ડ 3માં જે પણ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો કેન્સલ સીટો છે એમાં 66 આયુર્વેદિક, હોમિયોપેથિક માટે હતી. જ્યારે ઓલ સીટોની વાત કરીએ આપણે, કારણ કે રાઉન્ડની પ્રોસેસ ત્યારે એકસાથે કરવામાં આવતી હતી, તો આયુર્વેદિક, હોમિયોપેથિક માટે નોન રિપોર્ટેડ કે જેમાં વિદ્યાર્થીઓને એડમિશન તો મળ્યું હતું પરંતુ એ લોકોએ કન્ફર્મ નહોતું કર્યું, તો 825 વિદ્યાર્થીઓ આયુર્વેદિક, હોમિયોપેથિકમાં હતા, અને જે પણ વિદ્યાર્થીઓ ટોટલ મેડિકલ, ડેન્ટલમાં હતા એમાં 2552 ટોટલ વિદ્યાર્થીઓ હતા. એમાંથી 825 તમે માઇનસ કરશો તો બાકીના મેડિકલ, ડેન્ટલના વિદ્યાર્થીઓ માટેની સીટો છે તે વેકેન્ટ રહી ગઈ હતી. 2022ની એક ખાસ વાત તમને કહું તો રાઉન્ડ 3માં ડેન્ટલ માટેની 355 સીટો એવી હતી કે જેમાં કોઈ એડમિશન જ નહોતું લીધું, એટલે કે વેકેન્ટ રહી ગઈ હતી કે તમારો ગમે એટલો સ્કોર કે રેન્ક હોય તમને એડમિશન છે તે મળી જતું હતું, તો એ વેકેન્ટ જ રહી ગઈ હતી. એટલે કે એમાં કોઈપણ વિદ્યાર્થીએ સીટ અલોટમેન્ટ જ નહોતું થયું, કારણ કે કોઈપણ વિદ્યાર્થીઓએ એ કોલેજ ચોઈસમાં નાખી નહોતી, મતલબ એ વેકેન્ટ છે તે રહી ગઈ હતી. પછી રાઉન્ડ 4ની વાત કરું તો કેન્સલ સીટો આયુર્વેદિક, હોમિયોપેથિક માટે 29 હતી, અને આયુર્વેદિક, હોમિયોપેથિક માટે રાઉન્ડ 4માં પણ 707 સીટ છે તે નોન રિપોર્ટેડ રહી ગઈ હતી. એટલે કે વિદ્યાર્થીઓને સીટ તો મળી હતી પરંતુ એ લોકોએ એ કન્ફર્મ છે તે કર્યું નહોતું. ત્યાર પછી હું તમને ક્લોઝરનો રૂલ સમજાવું તો 2022માં ક્લોઝરનો રૂલ છે તે લાગુ પડતો હતો, એટલે કે તમે કોઈપણ રાઉન્ડમાં કોઈપણ કોલેજો છે તે પસંદ કરેલી હોય એમાં જે પણ રાઉન્ડમાં તમને કોલેજમાં મળતી હોય એ રાઉન્ડમાં તમારે કોલેજ છે તે લઈ લેવી જોઈએ. બાકી આગળના રાઉન્ડમાં તમારું મેરિટ આવતું હોય તો પણ તમને કોલેજ છે તે આપવામાં આવતી નહોતી. એ ક્લોઝરનો રૂલ છે 2022 સુધી વર્ક છે તે કરતો હતો. ત્યાર પછી 2023નો ડેટા હું તમને કહું તો રાઉન્ડ 2માં જે કેન્સલ કરેલી સીટો હતી, એટલે કે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું પરંતુ કેન્સલ કરી 19 સીટો હતી મેડિકલ, ડેન્ટલ માટે, જ્યારે નોન રિપોર્ટેડ સીટો હતી મેડિકલ, ડેન્ટલ માટે 2023માં 898 હતું, કે મેડિકલ, ડેન્ટલની જે સરકારી સીટો હોય, મેનેજમેન્ટ કોટાની સીટો હોય, SFI સીટો એ 898 હતું. પછી રાઉન્ડ 3ની વાત કરીએ તો રાઉન્ડ 3માં જે કેન્સલ સીટો હતી મેડિકલ, ડેન્ટલ માટે 44 હતી, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે 17 હતી, અને હોમિયોપેથિકના 103 સીટ છે એ વેકેન્ટ જ હતી, મતલબ એમાં કોઈને પણ સીટ અલોટ કરવામાં આવી નહોતી. કદાચ જો તમારે લો સ્કોર હોય તો પણ તમને એડમિશન છે તે મળી જતું હતું, એ વેકેન્ટ જ રહી ગઈ હતી. અને ગયા વર્ષે જે પણ 2023ની એડમિશન પ્રોસેસ થઈ હતી એકદમ લેટ એટલે મોડી થઈ હતી, કારણ કે ઘણી બધી કોર્ટ કેસ છે તે
ચાલુ હતા. ત્યાર પછી રાઉન્ડ 3માં જે નોન રિપોર્ટેડ સીટો છે મેડિકલ ડેન્ટલ માટે 2023માં 660 હતી. એમાં મેડિકલ ડેન્ટલ, સરકારી કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, મેનેજમેન્ટ કોટાની સીટો તમામ સીટો આવી જાય છે. અને 1585 આયુર્વેદિક હોમિયોપેથિક માટે નોન રિપોર્ટ રહી ગઈ હતી. એટલે કે વિદ્યાર્થીઓ કોલેજ પસંદગી તો કરે છે પરંતુ એ સીટો છે તે વેકેન્ટ રહી ગઈ હતી. એટલે કે રિપોર્ટિંગ છે તે એણે કરેલું ના હોય. એને રિપોર્ટિંગ વિદ્યાર્થીઓ જે સારું મેરિટ ધરાવતા હોય એ રિપોર્ટિંગ ના કરે એટલે બીજા જે લો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને ખૂબ જ નુકસાન જતું હોય છે. કારણ કે હાઈ સ્કોર વિદ્યાર્થી તો બીજી જગ્યાએ પણ સીટ બ્લોકિંગ કરીને આવતા હોય છે. તો હું તો તમને બધા વિદ્યાર્થીઓને એક જ સલાહ આપતો હોઉં છું કે તમારે જે કોલેજમાં એડમિશન લેવાનું એ જ તમારે કોલેજ ચોઈસમાં રાખવી જોઈએ, જેથી કરીને લો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને એમાં એડમિશન છે તે મળી શકે અને એથી કરીને એને આગળના રાઉન્ડ માટે એને ટેન્શન રહે નહીં. પછી રાઉન્ડ 4ની વાત કરું 2023માં તો કેન્સલ સીટો 25 હતી આયુર્વેદિક હોમિયોપેથિક માટે અને વેકેન્ટ સીટો હોમિયોપેથિકમાં પણ 50 રહી ગઈ હતી કે તમે કોલેજ ચોઈસ કરો તો તમને એડમિશન છે મળી જતું હતું. અને નોન રિપોર્ટેડ સીટો હું વાત કરું રાઉન્ડ 4માં 2023માં તો મેડિકલ ડેન્ટલ માટે 273 હતી કે જેમાં એડમિશન કોઈ લીધું નહોતું. ત્યાર પછી સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ કરવામાં આવ્યો. એમાં મેડિકલમાં 9 સીટો રહી ગઈ હતી. ફરીથી મેડિકલ માટે સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ કરવામાં આવ્યો હતો. એમાં 38 + 63 સીટો એટલે કે વેકેન્ટ સીટો અને નોન રિપોર્ટેડ સીટો રહી ગઈ હતી. અને આયુર્વેદિક હોમિયોપેથિકમાં રાઉન્ડ 4માં 1585 સીટો 2023માં વેકેન્ટ છે તે રહી ગઈ હતી. આના આધારે તમને એ ખ્યાલ આવશે કે કેટલી સીટો છે તે નોન રિપોર્ટેડ રહી જતી હોય છે અને કેન્સલ પણ થતી હોય છે. હવે 2024નો જે ડેટા હું તમને સમજાવ્યો ખાસ તમે સમજી લેજો, કારણ કે આ વર્ષના જે નિયમો છે એ ખૂબ જ અલગ થઈ રહ્યા છે. કારણ કે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિકની પ્રોસેસ છે તે અલગ અલગ થઈ શકી છે. હવે તમારે જો મેડિકલમાંથી આયુર્વેદિકમાં જવું હોય તો તમારે પ્રવેશ પહેલાં કેન્સલ કરવાનું રહેશે. કારણ કે મેડિકલ ડેન્ટલની સાથે તમે મેડિકલ ડેન્ટલના કોર્સીસમાં અપગ્રેડ થઈ શકશો. આયુર્વેદિક હોમિયોપેથિકમાં તમે એ કોર્સીસમાં અપગ્રેડ છે તે થઈ શકશો. એટલે કે તમારે MBBSની કોલેજ એ રાખીને તમારે આયુર્વેદિકની પણ કન્ફર્મ કરવી હોય તેવું બનશે નહીં. તમારે ફીસ પણ અલગ ભરવી પડશે અને તમારે એડમિશન કેન્સલ કરીને જ તમે મેડિકલથી આયુષ કાઉન્સિલિંગમાં જઈ શકશો. તો 2024ની વાત કરું તો જે રાઉન્ડ 2ની અત્યારે તમને વાત કરું તો સીટો છે કેન્સલની. તો એ જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિકમાં અત્યારે મળી ગયો છે એ તમામ વિદ્યાર્થીઓ મેડિકલ ડેન્ટલની સીટ છે એ રદ કરશે. એટલે એ સીટો વેકેન્ટમાં આવી જશે. એટલે કે એ સીટો કેન્સલ થઈ જશે. એટલે કે મેડિકલ ડેન્ટલના વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં, થર્ડ રાઉન્ડમાં એ કોલેજ ચોઈસમાં નાખી શકે છે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓને MCCના સેકન્ડ રાઉન્ડમાં મળી જતો એ પણ સીટ અહીંયા કેન્સલ કરી દેતા હોય છે. અને ફીસ આ વર્ષે જે ફીસનો વધારો ખૂબ જ થઈ રહ્યો છે, તો જે પણ વિદ્યાર્થીને વાલી ફીસ ના ભરી શકતા હોય પરંતુ કોલેજ એને અલોટ થઈ ગઈ હોય તો એ વિદ્યાર્થીઓને આયુર્વેદિકમાં મળી જતું હોય તો એ વિદ્યાર્થીઓ છે એ પણ સીટ છે તે છોડી દેતા હોય છે. કારણ કે મેડિકલ કોલેજોની ફી વધારે છે, એની સામે આયુર્વેદિક હોમિયોપેથિકની કોલેજોની ફી ઓછી છે, તો એ મેડિકલની સીટો પણ છોડી દેશે. અને હાલ જે પણ અત્યારે સેકન્ડ રાઉન્ડની પ્રોસેસની જે PDF અપલોડ થઈ છે 1075 એવી નોન રિપોર્ટેડ સીટો છે મેડિકલ ડેન્ટલમાં કે જેમાં તમે થર્ડ રાઉન્ડ માટે, સેકન્ડ રાઉન્ડ માટે અથવા ફોર્થ રાઉન્ડ માટે સીટો વેકેન્ટ રહી તો તમે કોલેજ ચોઈસમાં નાખી શકો છો. હવે રાઉન્ડ આપણે 3ની વાત કરીએ કે કેટલી સીટો વેકેન્ટ રહી શકે. તો પહેલાં તો જે કેન્સલ સીટો થશે કે જે વિદ્યાર્થીઓ આયુર્વેદિક હોમિયોપેથિકમાં મળશે એ લોકો એડમિશન કેન્સલ કરશે. એટલે મેડિકલ અને ડેન્ટલમાં એ સીટો કેન્સલ થશે. અને જે નોન રિપોર્ટેડ સીટો રહેશે એ તમારે રાઉન્ડ 3માં કોલેજ ચોઈસમાં તમે રાખી શકો છો. હવે આ વર્ષે એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે તમારે આયુર્વેદિક હોમિયોપેથિકમાં કોલેજ તમે કન્ફર્મ કરશો એટલે મેડિકલ ડેન્ટલની સીટ તમારે ફરજિયાતપણે છોડવી જ પડે. જેથી કરીને સીટો છે એનો વધારો થશે અને વિદ્યાર્થીઓને વાલીને એક જ ડિસિઝન કરવાનું રહેશે કે હવે હું કોલેજ પસંદગી છે એમાં હું મેડિકલ રાખું કે આયુર્વેદિક રાખું, જેથી કરીને બે જગ્યાએ તમે તમારો પગ છે તે રાખી શકશો નહીં. તો રાઉન્ડ 3માં પણ સીટનો વધારો થશે અથવા તો વિદ્યાર્થી છે એ મેડિકલની સીટ કન્ફર્મ કરશે તો આયુર્વેદિકમાં સીટનો વધારો થશે અને જો આયુર્વેદિકમાં કન્ફર્મ કરશે તો મેડિકલની સીટ એને છોડવી પડશે. તો રાઉન્ડ 3માં, રાઉન્ડ 4માં પણ ઘણી સીટો છે તે આવશે અને જ્યારે પણ આવશે ત્યારે પણ હું અમારા પેડ પ્લાન યુઝરને PDF મોકલી દેતા હોય છે. તમે પણ આગળ રાઉન્ડ 2 અને 3 છે ખૂબ જ અગત્યનો હોય છે, તો તમે પણ પેડ પ્લાનમાં જોડા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે એ મળી જશે. જે ક્લોઝરનો નિયમ છે 2023થી અને 24થી કાઢી નાખવામાં આવ્યો છે. અને 2023માં તો 7+ રાઉન્ડ છે તે કરવામાં આવ્યા હતા. મેડિકલ ડેન્ટલના 3 રાઉન્ડ થયા હતા, સ્ટે વેકેન્સી રાઉન્ડ થયા હતા જ્યાં સુધી BDSની સીટો વેકેન્ટ રહી હતી ત્યાં સુધી, અને આયુર્વેદિક માટે 7+ રાઉન્ડ છે તે કરવામાં આવ્યા હતા. હવે જે ઇમ્પોર્ટન્ટ વાતો અહીંયા તમને કહું છું, આ વર્ષના નિયમ અનુસાર ખાસ સમજી લેજો કે ફર્સ્ટ ચોઇસ રાઉન્ડ પ્રોસેસ ચેન્જીસ, મતલબ તમારે પહેલેથી જ નક્કી કરી લેવાનું છે કે મારે મેડિકલમાં લેવું છે, ડેન્ટલમાં લેવું છે, આયુર્વેદિક છે કે હોમિયોપેથિકમાં લેવું છે. કારણ કે જો તમે મેડિકલમાં પ્રવેશ કન્ફર્મ કરશો અને ત્યાર પછી રદ કરશો તો હેલ્પ સેન્ટરના ધક્કા પણ વધી જશે અને આ ઉપરાંત પણ તમે મેડિકલમાં ફી ભરેલી છે તો તમને 3 મહિના પછી જ મળશે. તો તમારે મેડિકલની જે પણ કોલેજમાં એડમિશન લેવાનું તો પહેલેથી નક્કી હોવું જોઈએ. જો તમે મેડિકલની સીટ છોડીને ત્યાર પછી આયુર્વેદિકમાં કન્ફર્મ કરશો તો એના માટે પણ તમારે નવી ફી છે તે ભરવી પડશે. ત્યાર પછી તમે અપગ્રેડ માટે જતા હોય ને એમાં જો કોલેજનો તફાવતની રકમ ભરવાની થાય તો એ પણ ફી તમારે ભરવી પડશે. તો બે જગ્યાએ તમારા રૂપિયા છે તે રોકાઈ જશે. તો જે પણ વિદ્યાર્થી મિડલ ક્લાસમાં આવતો હોય તો સમજી વિચારીને કોલેજ પસંદગી છે તે કરવી જોઈએ. કેટલી સીટો વેકેન્ટ રહી છે અહીંયા મેં તમને ડેટા બતાવેલો છે. આ વર્ષે કદાચ સીટો વેકેન્ટ વધારે ના પણ રહી, પરંતુ આના આધારે તમને એ ખ્યાલ
ધરાવશે કે તમારે આગળના રાઉન્ડમાં જવું જોઈએ કે નહીં. ત્યાર પછી સિક્યોર ડિપોઝિટ અને આઉટ ઓફ મેરિટ લિસ્ટ. તો જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરતા હોય તેને ખાસ સૂચના એ આપું છું કે તમારે જે કોલેજમાં લેવાનું છે એ જ તમારે ચોઈસ કરવી જોઈએ. મતલબ પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ અલોટ થઈ ગઈ છે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં, તો સેકન્ડ રાઉન્ડમાં તમારે જે કોલેજમાં જવાનું છે એ જ તમારે ચોઈસ કરવી જોઈએ. નહીંતર જો બીજી કોઈ કોલેજ તમને મળી જશે અને ત્યાર પછી એ કોલેજ તમે કન્ફર્મ કરશો નહીં તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે. તો આ ખાસ તમારે વાત સમજવાની છે. અને થર્ડ રાઉન્ડ માટે તમારે ફરીથી નવી કોલેજ ચોઈસ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરીને 10,000 રૂપિયા પે છે તે કરવા પડશે. પરંતુ જો તમે મેડિકલ, ડેન્ટલમાં પાર્ટિસિપેટ કરતા હોય અને તમે હોમિયોપેથિકમાં કે આયુર્વેદિકમાં જવા માંગતા હોય અને કોઈ સીટ તમારી પાસે અલોટ ના હોય તો તમે જઈ શકો છો. તમારી કોઈ પણ સિક્યોરિટી ડિપોઝિટ છે તે જપ્ત થશે નહીં. સેકન્ડ થર્ડ રાઉન્ડથી ફક્ત એ નિયમ જ લાગુ પડશે કે કોઈ સીટ તમારી પાસે અલોટ થયેલી હોય તમે છોડી દેતા હોય અથવા તમે રદ કરી દેતા હોય તો જ તમારે નવું રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. એ જે પણ પેડ પ્લાન યુઝર છે એને PDF અમને મોકલી આપજો. ત્યાર પછી ફી રિફંડ. તો ફી રિફંડની પ્રોસેસ છે મેં પહેલાં કહ્યું એ મુજબ તમામ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાર પછી દિવાળી પછી તમને ફી રિફંડ છે તે ખાતામાં મોકલવામાં આવશે. એના માટે પણ પ્રોસેસ કરવાની છે. એ પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ. એટલે કે ફી રિફંડની પ્રોસેસ લાસ્ટમાં થતી હોય તો તમારે 1-2 જગ્યાએ તમે મેડિકલમાં પ્રવેશ કન્ફર્મ કરો, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં પ્રવેશ કન્ફર્મ કરો તો તમારી પાસે એટલા રૂપિયા છે તે રેડી હોવા જોઈએ. ત્યાર પછી સ્લો રાઉન્ડ પ્રોસેસ અને ડિસિઝન પેન્ડિંગ. તો પહેલાં તમારા મેડિકલ, ડેન્ટલના રાઉન્ડની પ્રોસેસ થશે ત્યાર પછી આયુર્વેદિક, હોમિયોપેથિકની થઈ છે. તો અત્યારે તમને આયુર્વેદિક, હોમિયોપેથિકમાં મળી છે. હવે તમે એવું વિચારો કે મારે આયુર્વેદિકમાં પણ પ્રવેશ છે કન્ફર્મ કરી અને ત્યાર પછી મેડિકલ, ડેન્ટલમાં જવું છે. અને જો આ વર્ષે નિયમ ચેન્જીસ થયા કે તમે મેડિકલ, ડેન્ટલમાં સીટ કન્ફર્મ કરવા માંગતા હોય તો તમારે આયુર્વેદિક, હોમિયોપેથિકની સીટ છે તે છોડવી પડશે. તો તમારા રૂપિયા છે 2-3 જગ્યાએ રોકાઈ જશે. તો તમારે પહેલેથી ડિસિઝન લઈ લેવાનું છે કારણ કે રાઉન્ડની પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ અને સ્લો જ ચાલશે. ત્યાર પછી હાઈ સ્કોર સ્ટુડન્ટ ચોઇસ ફિલિંગ પ્રોબ્લેમ. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ છે એનો મેરિટ હાઈ છે એ બધી જગ્યાએ પોતાનું લક આઝમાવતા હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓને સારું હોય MCCમાં પણ ટ્રાય કરશે, અધર સ્ટેટમાં પણ ટ્રાય કરશે અને મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથિકમાં પણ ટ્રાય કરશે. તો જે વિદ્યાર્થીઓને સીટ જોઈએ છે એ વિદ્યાર્થીઓને સીટ મળે નહીં અને એ પછી કોઈ પણ હોમિયોપેથિકમાં એડમિશન લઈ લેતા હોય છે તો આગળના રાઉન્ડનો વેઇટ છે તે કરતા હોય છે. ઉદાહરણ તરીકે મારું મેરિટ છે ખૂબ જ હાઈ હોય તો હું સેકન્ડ રાઉન્ડમાં પણ ગવર્મેન્ટ કોલેજ છે તે પસંદ કરી લઈ. પરંતુ મારે તો એમ્સમાં જ લેવાનું છે. હું MCCમાં મને મળી જાય એમ છે. પરંતુ હું અહીંયા બીજી મેડિકલ કોલેજ કે બીજી કોઈ જીમરસ મેડિકલ કોલેજ છે તે રાખી દઈશ. તો મારાથી 1 કે 2 માર્ક નીચે કે 2 માર્ક રેન્ક નીચે વિદ્યાર્થી છે એને સીટ મળશે ને કારણ કે ઓલરેડી તો મેં એ બ્લોક કરેલી છે. પરંતુ સેકન્ડ કે થર્ડ રાઉન્ડમાં મારી સિક્યોર ડિપોઝિટ જશે પરંતુ મારે તો ખાલી લક જ આઝમાવાનું છે કારણ કે મારો તો હાઈ સ્કોર છે. તો હું પોતે તો સીટ કન્ફર્મ કરીશ નહીં પરંતુ બીજા વિદ્યાર્થીને પણ આપીશ નહીં જેથી વિદ્યાર્થી છે પછી BSc નર્સિંગ કે હોમિયોપેથિકમાં એડમિશન છે તે લઈ લેતા હોય છે. તો હાઈ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ છે બધી જગ્યાએ પોતાનો લક આઝમાવતા હોય છે અને લો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ છે પછી ડિસિઝન જલ્દી લઈ લેતા હોય કે આગળ સીટો વેકેન્ટ રહે નહીં તો એ પછી હોમિયોપેથિકમાં એડમિશન કન્ફર્મ કરી લેતા હોય. ત્યાર પછી એને મેડિકલમાં સીટ વેકેન્ટ રહી જતી હોય તો એના મનમાં એક ડર રહે કે શું સીટો વેકેન્ટ નહીં રહે તો મારી પાસે આયુર્વેદિક કે હોમિયોપેથિકની પણ સીટો નહીં રહેશે. તો પછી એ પોતાનું એડમિશન છે ત્યાં કન્ફર્મ કરી લેતા હોય છે. તો આ વર્ષે ઘણા બધી નિયમમાં ચેન્જીસ થયા છે. તો તમે કોઈપણ કોલેજ કે કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો પહેલેથી તમારી ફીની તૈયારી રાખવાની છે અથવા તમારે કોર્સની તૈયારી પણ રાખવાની રહેશે. આગળ બીજી હોસ્ટેલ રિલેટેડ ફી કેટલી હોય છે, ઇન્સ્ટિટ્યૂટની ફી કેટલી છે, ટ્રાન્સપોર્ટની ફી કેટલી છે, ઓલરેડી તમે જ્યારે કોલેજ ચોઈસ કરો છો ત્યારે તમને બતાવવામાં આવી છે. તો જે પણ તમારી ટ્યુશન ફી હોય એનીથી 2-3 થી 4 લાખ રૂપિયા તમારે એકટા ભરવાની તૈયારી હોય એ પ્રમાણે તમે કોર્સ અને કોલેજ પસંદગી છે તમારે કરવી જોઈએ. આગળ જ્યારે પણ સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ કે ફોર્થ રાઉન્ડ આવશે તો એની સંપૂર્ણ માહિતી છે અમે પેડ પ્લાન યુઝરને પણ મોકલી આપશું અને તો વિડીયો બનાવી પણ તમને એકનો અપડેટ છે તે આપશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.